સલીમ ઇમામ સાદિકને પૂછે છે કે જે કોઈ વ્યક્તિ બીમારી અથવા કોઈ પણ કારણસર ઇમામ હુસૈનની ઝિયારત માટે ના જઈ શકે, તેના બદલે બીજા કોઈને મોકલાવે, એના ખર્ચમાં મદદ કરે, તેનો સવાબ શું છે? ઇમામ સાદિકને પૂછે છે. કામિલુ ઝિયારતની રિવાયત છે. ઇમામને પૂછે છે એનો સવાબ શું છે? ઇમામ એને ફરમાવે છે કે 1 દિરહમ અગર એ ખર્ચ કરે છે, અગર કોઈને આપ્યા 10 દિરહમ, તો 1 દિરહમ અગર ખર્ચ કરે છે તો એના બદલામાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઓહદના પહાડ જેટલો સવાબ લખે છે. 1 દિરહમ, 1 યુરો, 1 ડોલરના બદલામાં. ઓહદનો પહાડ કેટલો મોટો છે, જે ગયા છે એને ખબર છે. એટલો સવાબ અલ્લાહ એને લખે છે. બીજું, જેટલો પણ તે ખર્ચ કરે છે એનું અનેક ગણું એને દુનિયામાં અલ્લાહ પાછું વાળશે. પહેલા તો ઓહદના પહાડ જેટલો સવાબ 1 દિરહમના બદલામાં, વળી 1 દિરહમના બદલામાં અલ્લાહ એને અનેક ગણું કરીને પાછું વાળશે. અને ત્રીજું ઇમામ કહે છે, જે બલા એના ઉપર આવવાની હશે ને, અલ્લાહ એ બલાઓથી તેનું રક્ષણ કરશે. હવે કોન્ટ્રીબ્યુશન કરીને આપણે એક માણસને મોકલાવે છે, 1 યુરો આપે છે, ઇમામ ઇન્સ્યોરન્સ આપે છે એને કે એની બલાઓથી રક્ષણ થશે. આપણે દોરા, તાવીજ, ધાગા જે આપણે શરિયતમાં છે એને આપણે માનીએ, જે શરિયત વગરના જે ખોટા તાવીજના બાયણે જઈએ છીએ એનાથી દૂર રહીએ. ઇમામ કહે છે ઇન્સ્યોરન્સ છે તારી પાસે ઇમામ હુસૈનની ઝિયારત માટે. ઇમામ હુસૈનની ઝિયારત બહેતરીન અમલ છે. પછી આગળ એક ઇમામ હાદી અલૈહિસ્સલામનો વાક્યો કે ઇમામ હાદી અલૈહિસ્સલામ એક ફેરે બીમાર છે. 10મા ઇમામ બીમાર છે, પોતે નીકળી નથી શકતા. એનો એક સહાબી છે, ઇમામનો એક દોસ્ત છે, ઇમામની પાસે આવે છે. ઇમામ હાદી એને કહે છે કે ભાઈ, આ પૈસા આપું છું તને, કરબલા જા તું, આ કરબલા આવવા જવાનો તમામ ખર્ચો હું ઉપાડું છું. ઇમામની પાસેથી નીકળે છે. રસ્તામાં બીજો એક સહાબી મળે છે. કે છે ક્યાં જાઉં છું? કે છે કરબલા. શા માટે? કે છે ઇમામ હાદી મને અજીર કર્યો છે અને મને ખર્ચો આપ્યો છે. ઇમામ હાદી કહે છે કે જા તું ઝિયારત કર અને ગુંબદ ઇમામ હુસૈનના નીચે મારા માટે દુઆ કર. ત્યારે એ બીજો સહાબી કહે છે કે ઇમામ તો ખુદ જે છે, ઇમામની દુઆ તો કબૂલ થઈ જાય છે. ઇમામ તો ખુદ ઇમામ છે, વિલાયતના મહેવર છે, તો પછી શા માટે તને કરબલા મોકલાવે છે? આના દિલમાં શક થાય છે. પાછો ઇમામ હાદીની પાસે આવીને કહે છે, મૌલા તમે તો વિલાયતના માલિક છો, તમારી દુઆ તો કબૂલ છે, તો પછી મને શા માટે મોકલાવું છો? ઇમામ હાદી કહે છે કે અલ્લાહની પાસે દુનિયાના અંદર એક બહેતરીન સ્થળ છે કે જ્યાં ઇમામના જે જગ્યાએ અલ્લાહ એની દુઆઓને કબૂલ કરે છે, એ જગ્યા બીજી કોઈ નહીં મગર ઇમામ હુસૈનની કબ્રની પાસે કુબ્બા ઇમામ હુસૈન છે. વહાં જઈને દુઆ કરે, અલ્લાહ એ દુઆને કબૂલ કરે છે.